કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત ઇમારતને લઈને ક્યાંક ભાડુઆત જે છે તેમને બિલ્ડિંગની અંદર કબજેદારો દ્વારા ઉતારીને સ્વખર્ચે નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં લાગુ પડતી ખુલ્લી જગ્યા, ટોયલેટ બ્લોક, સામાજિક સંસ્થાઓની ખાલી પડેલી ઓફિસોમાં દબાણ કરી રહેવામાં આવ્યું હતું અને કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યાએ આ અંગે લેખિતમાં ફરિયાદ કરી પગલાં ભરવાની માંગણી કરી હોવા છતાં કેશોદ નગરપાલિકાના અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા ઢાંક પીછોડો કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીના આદેશને ગોળીને પી જનારા સત્તાધીશો વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને રેકોર્ડ સાથે તારીખ 28મી ડિસેમ્બરે હાજર રહેવા જાણ કરી છે. કેશોદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં ન આવતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને ભૂમાફિયાઓને છૂટો દોર મળી ગયો છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યા દ્વારા જણાવાયું હતું કે જવાબદાર અધિકારીઓ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા સમક્ષ અધિકારીની નિમણૂક કરી કાર્યવાહી કરવામાં આદેશ આપવામાં આવશે કે કેમ તે આવનારા દિવસોમાં ખબર પડશે.